પેલા ફળિયામાં ગઈ 2 મહિના પહેલા હું આવ્યો તો, રસ્તો નથી સાહેબ. અમારે પાણી પીવાનું નથી મળતું. 2 કિલોમીટર જવું પડે પાણી પીવા ભરવા. એ કામ એમને કરવું નથી. અહીંયા માસ્તરો નથી, શાળાના જનતાના પૈસાનો પગાર મળે છે, એનો ઉપયોગ આવા કામોમાં કરવાનો છે. આપણે કઈ દિશામાં જાય છે આજે દેશ? એટલે માંથી સિંગચણા નથી લીધા કે કેળા કોઈ ઉઠાવ્યા નથી. આ આદિવાસી સમાજ છે, એકદમ ઈમાનદાર. અમે કોઈ દિવસે કોઈનું ખોટું, બીજા લોકોએ બસો હડકાવી હોય, બીજા સમાજ દુનિયા ભરે તોડે એવો અમારો સમાજ નથી. અને અમને જવા દો, અમે રિસ્પેક્ટ કરીએ છીએ, સહકાર આપીએ છીએ સાહેબ. આટલો બધો અમને આવેદન પત્ર આપો, અપાવી દેવા દો. અમારી રજૂઆત અમારે સુધી ત્યાં પહોંચાડવાની છે. ચાલો એ સંકલન કરો. અમે આવેદન પત્ર આપવા જઈએ છીએ, તમે બધા અહીંયા રહેજો. હા કે વાત કરો. હા વાત કરો. ચાલો હા એ વાત કરો. ચાલો કેટલા ટાઈમમાં કે છો? એટલે તમને એવું છે કે બધું કરીને રોકી નાખો. ટીંગા ટોળી વાળી વાત નહીં કરતા અહીંયા. હા ભાઈ, હા ટીંગા ટોળી વાળા ગાડીઓ મંગાવો. ચાલો તમને ભરોસો ના હોય તો ગાડીઓ મંગાવો. ઓ ભાઈ ધીરે વાત કરું છું, બહુ ઉતાવળિયા નહીં થાવ તમે. હા અમે ગુમાવેલું છે. હા શાંતિથી. ને તમારે જ અહીંયા ચર્ચા કરે, આગળ આવીને વાત કરો. પાછળથી બહુ દોડ આપણ નહીં કરો. હા અહીંયા સિનિયર અધિકારી વાત કરે છે. આની દોડ આપણ છે તારી. પોલીસ આજે નકલી બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કાર્ય પકડવાની. તમારે પણ ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો. તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. એ લોકો મૂળ ગામના લોકો છે, એમની પોતાના સાતબાર પણ નીકળે છે. અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, અહીંના સરકારી ભવનો, આવાસો, બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે. આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે ઉદ્યોગપતિઓના, હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ. આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે, પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે. આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે. આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી. એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે. જો આ લોકોને ન્યાય નહીં મળશે, આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે, વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે. તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે. શું કહે છે પોલીસ અમને અહીંથી જવા નથી દેતી. અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા. મારા ઘરે પણ 10 થી 15 પોલીસ મૂકવામાં આવી છે. પોલીસ શાંતિ, સલામતી અને સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે, નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે. જ્યારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે. અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી, શિક્ષકો નથી, શાળા નથી, આંગણવાડીઓ નથી, રોજગાર નથી, ડૉક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તા નથી. કેમ એના માટે કોઈ બોલતું નથી? કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું? એટલે આદિવાસીઓનો માત્ર જમીનો, જળ જંગલ, જમીન છીનવવાનું આ ષડયંત્ર છે, એની સામે અમે લડવાના છે. પોલીસનો ઉપયોગ થશે કે મિલિટરીનો ઉપયોગ થશે, આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે, સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ડેડિયાપાડાથી ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા, એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે. અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે. અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો. પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ, એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ, એ જ અમારી માગણી છે. પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે. હમણાં પણ 2 કલાકથી જોઈએ છે. અમે તો અહીંયા જ રહેવાના છે. આવેદન આપ્યા વગર અમે જવાના નથી. પરમિશનની વાત કરીએ તો પરમિશન માટે શું કીધું છે પોલીસે? આવેદનપત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી. છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માગી, પણ પ્રશાસને અમને પરવાનગી આવેદનપત્ર આપવા માટે નથી આપી. તો આ લોકશાહીમાં આવેદનપત્ર આપવા માટે પરવાનગી નહીં મળે? એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની, એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું, જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ
જો આ લોકોને ન્યાય ન મળે તો સીએમ અને પીએમના કાર્યક્રમોને પણ અમે બહિષ્કાર કરીશું.